મહેસાણા જિલ્લાના પવિત્ર યાત્રાધામ બહુચરાજી શક્તિપીઠમાં આજથી ચૈત્રી પૂનમનો ત્રિદિવસીય મેળો શરૂ થયો છે। આ મેળો 10 એપ્રિલથી 12 એપ્રિલ સુધી યોજાશે। વહીવટીતંત્ર દ્વારા દૂર દૂરથી આવતા ભાવિક ભક્તો અને શ્રદ્ધાળુઓ માટે દર્શનની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે। વહીવટીતંત્રએ તમામ શ્રદ્ધાળુઓને આ કાર્યક્રમનો લાભ લેવા અનુરોધ કર્યો છે। સુરતના વિસુમાં લક્ઝુરિયસ હેપી એક્સેલેન્સિયા બિલ્ડિંગના 8મા માળે અચાનક આગ લાગી હતી અને તે પ્રસરી ઉપરના 3 માળ એટલે કે છેક 11મા માળ સુધી ફેલાઈ હતી। એક સ્થાનિકના જણાવ્યા મુજબ સોના બાથની સ્વિચ ઓન રહી જતા શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે। આગે વિકરાળ રૂપ ધારણ કરતા બિલ્ડિંગમાં રહેતા લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો। ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા 5 ફાયર સ્ટેશનની ટીમને ઘટના સ્થળે રવાના કરાઈ હતી। હાલમાં ફાયર વિભાગની ટીમો કુલિંગની પ્રક્રિયા કરી રહી છે। આગને બુઝાવવાની કામગીરી સમયે એક ફાયર જવાનનો હાથ દાઝ્યો હતો। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ગઈકાલે 10 એપ્રિલ મોટી મારડમાં ઝેરી દવાના અસરથી મૃત્યુ પામેલા પિતાને જોઈ હતપ્રભ થયેલા પુત્રએ પણ ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે। બનાવ અંગે જાણ થતા પાટણવાવ પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂર કાર્યવાહી હાથ ધરી છે। શિવસેના બાળાસાહેબ ઠાકરે પાર્ટી દ્વારા અમદાવાદ શહેર પ્રમુખ તરીકે શ્રી જયવંતસિંહ જાડેજાની નિમણૂક કરવામાં આવી હતી। આજરોજ અમદાવાદ શહેર ખાતે શિવસેના કાર્યાલય ખાતે નવનિયુક્ત પ્રમુખની વરણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શિવસેના બાળાસાહેબ પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી SR પાટીલ સાહેબ ઉપસ્થિત રહ્યા। તેમના હસ્તે નિમણૂક પત્ર અર્પણ કરી જયવંતસિંહ જાડેજાની અમદાવાદ શહેર પ્રમુખ તરીકે નિયુક્તિ કરવામાં આવી, જેમાં શિવસેનાના તમામ કાર્યકરોએ હાજરી આપી અને નવનિયુક્ત પ્રમુખશ્રીનું અને ગુજરાત પ્રદેશ પ્રમુખશ્રીનું સન્માન કરવામાં આવ્યું અને કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો। Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. બનાસકાંઠા જિલ્લામાં ગરમીનું મોજું યથાવત છે। ગઈકાલે બપોરે 1 વાગે મહત્તમ તાપમાન 43.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું। જિલ્લામાં લઘુત્તમ તાપમાન 24.2 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું, જે વહેલી સવારે તાપમાન 23.6 ડિગ્રી નોંધાયું હતું। હવામાન વિભાગના અનુમાન મુજબ આજે મહત્તમ તાપમાન 43 ડિગ્રીથી વધુ રહી શકે છે। બપોરે 12 વાગે 42 ડિગ્રી અને 1 વાગે 42.2 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી છે। બપોરના 2 થી 3 વાગ્યા દરમિયાન તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે। અંબાજી ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા 8 થી 10 એપ્રિલ દરમિયાન GMDC ગ્રાઉન્ડ ખાતે દેશની પ્રથમ NTPC ખેલો ઇન્ડિયા નેશનલ રેન્કિંગની રાષ્ટ્રીય મહિલા આર્ચરી સ્પર્ધા આદિશક્તિનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ત્રિદિવસીય સ્પર્ધામાં દેશના 28 રાજ્યોની 478 યુવા નારી તીરંદાજો 3 કેટેગરીની સ્પર્ધામાં સહભાગી થઈ હતી। ગુજરાત સરકાર દ્વારા આ સ્પર્ધામાં વિજેતાઓને કુલ 41.52 લાખ રૂપિયાના ઇનામો એનાયત કરવામાં આવ્યા છે। થરાદના વડાદર ગામની પ્રાથમિક શાળામાં લાંબા સમયથી કાર્યરત શિક્ષક ધર્મેશભાઈનો વિદાય સમારંભ યોજાયો હતો। આ પ્રસંગે ગામના સરપંચ ચૌહાણ ભગવાનસિંહ, SMC સભ્યો, શાળા પરિવાર અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। ધર્મેશભાઈએ છેલ્લા 3 વર્ષમાં શાળામાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું। તેમના માર્ગદર્શન હેઠળ શાળાએ ધોરણ 10માં 100% પરિણામ મેળવ્યું હતું। તેમણે વિદ્યાર્થીઓના મનોભાવને સમજી લાગણીસભર શિક્ષણ કાર્ય કર્યું છે। ભીલડીમાં જુગાર રમાડતા શખ્સને પોલીસે ઝડપી લીધો હતો। પોલીસ બુધવારે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે ખાનગી રાહે મળેલ બાતમીના આધારે પોલીસે ભીલડી ટાઉન વિસ્તારમાં પાન પાર્લરની દુકાન આગળ ઓટલા પર ખુલ્લામાં કાગળની ચિઠ્ઠીઓ દ્વારા વરલી મટકાનું જુગાર રમાડતો જુગારી કિરણભાઈ પ્રકાશભાઈ ઠક્કર રહે ભીલડી તાલુકો ડીસાને ઝડપી તેની પાસેથી ₹1800નો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આરોગ્ય કર્મચારીઓની હડતાલ બાદ હવે રાજ્યમાં મહેસૂલી કર્મચારીઓના આંદોલનના એંધાણ વર્તાઈ રહ્યા છે। રાજ્યમાં મહેસૂલી કર્મચારી મહામંડળની તાકીદની કારોબારી બેઠકમાં કર્મચારીઓના અગત્યના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે સરકાર સમક્ષ માંગણી મૂકેલાના આવે તો તબક્કાવાર કાર્યક્રમો કરવાનો નિર્ણય લેવાયો હતો। તેના ભાગરૂપે પાટણ ખાતે મહેસૂલી કર્મચારીઓએ કલેક્ટરને રજૂઆત કરી તેમના પ્રશ્ન રજૂ કર્યા છે। બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના કોરેટી ગામના રહેવાસી અને શ્રી 4 પરગણા પ્રજાપતિ સમાજના ડોક્ટર અરવિંદ મંજીભાઈ પ્રજાપતિએ MBBSની ડિગ્રી મેળવી સમાજ તેમજ જિલ્લાને ગૌરવ અપાવ્યું છે।